વૈશાખ સુદ તેરસ એટલે નરસિંહ ભગવાનની જન્મ જયંતિ. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર એટલે ભગવાન નરસિંહનો અવતાર. ચરોતરનું અતિ પૌરાણિક મંદિર અને ગુજરાતનું એકમાત્ર મંદિર કે જે નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલું છે અને આશરે 300 વર્ષ જૂનું છે. નરસિંહ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે આજે વિશેષ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તથા આ ઉપરાંત નરસિંહ ભગવાનને 56 ભોગ બનેલા અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટ ધરાવ્યા બાદ તેની પ્રસાદી સ્વરૂપે ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવ્યો હતો. ઘઉંનો કકરો લોટ, ઘી અને ગોળમાંથી બનતી આ વિશેષ પ્રસાદી ભગવાનને અન્ય વ્યંજનોની સાથે ધરાવવામાં આવે છે. નરસિંહ ભગવાનની જયંતિ નિમિત્તે લાપસીનો પણ પ્રસાદ ધરાવવામાં આવે છે. રાત્રિના સમયે નરસિંહ ભગવાનનું પાઠનું વાંચન કરવામાં આવે છે અને સવારે 4 વાગ્યે તેની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. વર્ષો જૂના અતિ પૌરાણિક મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શનનો લાભ લઈ અને નરસિંહ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપના ચરણે નતમસ્તક થયા હતા. I myself Sakshi Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.